નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ડભોઈ ઢોલારા ગામે સિકોતર ચેહર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવની ઉજવણી ત્રિદિવસીય ચાલી રહી છે। બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દેવાયત ખવડ, વિજય સુવાળા સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો યોજાયો। આ પ્રસંગે સાધુ સંતો સહિત ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી ડભોઈના ઢોલાર ગામે પૌરાણિક શિકોતર ચેહર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે 108 કુંડી મહાલઘુ રુદ્ર યજ્ઞ ત્રિદિવસીય યોજાયો છે। આ યજ્ઞનું આયોજન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તેમજ અખિલ બ્રહ્માંડ, સમગ્ર જીવ, પશુ પક્ષી અને સર્વેનું કલ્યાણ થાય તે માટે કરેલ છે। બીજા દિવસે મોડી સંધ્યાએ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એવા દેવાયત ખવડ, વિજય સુવાળા, સીતા રબારી સહિતના કલાકારોએ લોકડાયરામાં રંગ જમાવ્યો હતો। ઢોલાર ગામના માતાજી મઢના ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ, ભુવાજી રબારી હરેશભાઈ શાંતિલાલ તેમજ ભરતભાઈ રબારી નેગોહ પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય માનસરોવર દાસ બાપુ ચનવાડા સહિત વિવિધ ધર્મક્ષેત્રમાંથી સાધુ સંતો, મહંતો, ગુરુઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। તો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, નગર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો પણ લોકડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકાના ઢોલાર ગામે ચેહર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, 108 કુંડી યજ્ઞ અને એ નિમિત્તે આજે અહીંયા ડાયરાનો કાર્યક્રમ છે। દેવાયત ખાવડના ડાયરો સાથે સાથે ગીતાબેન રબારીની પણ હાજરી અને વિજય સુવાળાની પણ હાજરી, એટલે ત્રિવેણી સંગમનો ડાયરો આજે અહીંયા આગળ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ડભોઈ તાલુકા અને વાઘોડિયા તાલુકાના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું તમામ ઉપર માં ચેહરની કૃપા વરસે એવી અપેક્ષા રાખું।